પછી ચેપ્ટર 1 સમની સંખ્યાઓ. હવે જોઈએ ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણની સમજ માટે સૌથી પહેલા તો એ સમજીએ કે વક્ર કોને કહેવાય. સમતલ્ય વક્ર. તો તમને કાગળ ઉપર ડ્રો કરવાનું કે અને પેન્સિલ ઉપાડ્યા વગર તમે કોઈ પણ આકાર દોરો તો એનાથી જે વક્ર બનશે એને સમતલ્ય વક્ર કહેવાય. તો સમતલ પહેલા તો કોને કહેવાય. સમતલ્ય વક્ર માટે વર્ડ આવે સમતલ્ય. તો સમતલ કોને કહેવાય. તમે ડ્રો શેના પર કરો છો. કાગળ ઉપર અથવા તો બોર્ડ ઉપર ડ્રો કરતા હોય તો જેના પર ડ્રો કરો છો એ થશે આપણું સમતલ. સમતલ્ય વક્ર તો જ્યારે તમે કાગળ ઉપર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો ત્યારે તમને સમતલ્ય વક્ર મળે છે. તો બોર્ડ આપણું સમતલ છે. સમતલ ઉપરના કોઈ પણ બે બિંદુ લઈ લઈએ. બે બિંદુને પેન્સિલ ઉપાડ્યા વગર જોઈન કર્યા તો જે મળે છે એને શું કહેવાય. સમતલ્ય વક્ર. અથવા તો એને તમે બીજી રીતે જોઈન કરી શકો. આ બે બિંદુ છે એને આ રીતે પણ જોઈન કરી શકો અથવા તો ઉપરની સાઈડ પણ જોઈન કરી શકો. તો એ જે બને છે એને શું કહેવાય. સમતલ્ય વક્ર. પેન્સિલ ઉપાડ્યા વગર આપણે ડ્રો કર્યું તો એ થશે સમતલ્ય વક્ર. હવે કોઈ એક પોઈન્ટ દોર્યો આપણે, બિંદુ દોર્યો. બિંદુ તો જે બિંદુ છે એને આપણે સમતલ્ય વક્ર નહીં ગણીએ કેમ કે બિંદુ છે. વક્ર એટલે કોઈ પણ બિંદુઓને સમતલ પર રહેલા બિંદુઓને એટલે એક કરતા વધારે બિંદુઓને જો પેન્સિલ ઉપાડ્યા વગર જોડવામાં આવે તો જે વક્ર બને એને સમતલ્ય વક્ર કહેવાય. માટે બિંદુને આપણે સમતલ્ય વક્ર નહીં કહીએ. હવે જોઈએ સમતલ્ય વક્રના પ્રકાર. તો સમતલ્ય વક્રના કેટલા પ્રકાર છે. અહીંયા બે પ્રકાર, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. તો બંનેમાં તફાવત શું છે. ત્રણ આકૃતિઓ આપેલી છે ખુલ્લા વક્ર માટે. બંધ વક્રની પણ ત્રણ આપેલી છે. તો અહીંયા જોઈ શકીએ છીએ ખુલ્લા વક્રમાં બિંદુ A અને બિંદુ B બે બિંદુ છે. બિંદુ A થી સ્ટાર્ટ કરી વક્ર દોરીએ અને બિંદુ B સુધી આવે છે. બંને બિંદુને જોડીએ તો પેન્સિલ ઉપાડ્યા વગર એક તો દોરીએ છીએ અને બે બિંદુને જોડીએ છીએ તો જે વક્ર બને છે એને ખુલ્લો વક્ર કહીએ. એ જ રીતે બીજા વક્ર માટે આ છે બિંદુ A બિંદુ B. પેન્સિલ ઉપાડ્યા વગર બિંદુ A થી B સુધી જે દોર્યું એ થશે વક્ર. એ જ રીતે ત્રીજી આકૃતિમાં બિંદુ E અને B ને પેન્સિલ ઉપાડ્યા વગર જોડતા આપણને વક્ર મળે છે. તફાવત શું છે. અહીંયા બિંદુ A થી સ્ટાર્ટ કરીએ આપણે અને એન્ડ ક્યાં આવે છે B. અહીંયા પણ A થી સ્ટાર્ટ કરીએ B એ એન્ડ આવે છે. A થી સ્ટાર્ટ કરીએ એન્ડ પોઈન્ટ છે B. હવે બંધ વક્ર જોઈએ તો આને લઈએ બિંદુ A અને વક્ર ડ્રો કરીએ પેન્સિલ ઉપાડ્યા વગર. તો અહીંયા જે પૂરું થાય છે ત્યાં બિંદુ B મતલબ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ બંને એક જ છે. માટે એ પ્રકારનો જે વક્ર છે એને શું કહેવાય. બંધ વક્ર. હવે બીજી આકૃતિ જોઈએ. આને આપણે બિંદુ A નામ ક્યાંય પણ આપી શકો. બિંદુ A થી સ્ટાર્ટ કરો, દોરવાનું ચાલુ કરો, પૂરું થશે બિંદુ B આગળ પરંતુ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ બંને એક જ આવે છે. માટે જે વક્ર બને છે એને શું કહેવાય. બંધ વક્ર. આકૃતિ નંબર 3 અહીંયાથી આપણે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. નામ આપીએ બિંદુ A. A થી ચાલુ કર્યું, પૂરું ક્યાં થાય છે બિંદુ B એટલે કે A અને B સ્ટાર્ટિંગ પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બંને એક જ આવે છે. માટે આ જે વક્ર થશે એ કેવું વક્ર કહેવાય. બંધ વક્ર. હવે આગળ જોઈએ બહુકોણ. તો બહુકોણ કોને કહેવાય. ફક્ત રેખાખંડોથી બનતા સરળ બંધ વક્રને બહુકોણ કહેવાય. બે કન્ડિશન આપી છે. પહેલું તો ફક્ત રેખાખંડો. ફક્ત રેખાખંડ જ હોવા જોઈએ, રેખાખંડથી જ બનતો હોવો જોઈએ. અને બીજી કન્ડિશન છે સરળ બંધ વક્ર. બંધ વક્ર આપણે જોયું કોને કહેવાય. તો તમે વક્ર દોરો અને જેનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ ડ્રો કરતા એક જ આવે એ વક્રને બંધ વક્ર કહેવાય. તો આ બે કન્ડિશનનું પાલન થતું હોય તો જ એને બહુકોણ કહેવાય. એક તો બંને બહુકોણ રેખાખંડથી બનેલું હોવું જોઈએ અને બીજું છે કે સરળ બંધ વક્ર હોવો જોઈએ. તો પહેલું જોઈએ ત્રણ બિંદુને જોડીએ આપણે પેન્સિલ ઉપાડ્યા વગર જોડીએ છીએ એટલે થયો સરળ બંધ વક્ર. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એક છે. અને બીજું કે
શેનાથી બને છે? ફક્ત રેખાખંડોથી, માટે તે બહુકોણ છે. ત્રીજી આકૃતિ જોઈએ તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ ડ્રો કરવાનું. સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ બંને એક જ આવે છે, એટલે કે સરળ બંધ વક્ર છે, અને બીજું કે ફક્ત રેખાખંડોથી બનેલો છે, માટે બહુકોણ છે. ત્રીજી આકૃતિ જોઈએ. કોઈ પણ બિંદુથી તમે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરો તો અંતિમ બિંદુ પણ ક્યાં આવશે? જ્યાં શરૂ કર્યું છે, પ્રારંભિક બિંદુ છે ક્યાં. મતલબ કે સરળ બંધ વક્ર છે, અને બીજું કે ફક્ત રેખાખંડોથી બનેલો છે, માટે બહુકોણ છે. નેક્સ્ટ જોઈએ. સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ બંને અલગ અલગ છે. પહેલી કન્ડિશન સરળ બંધ વક્રની ફૂલફિલ થતી નથી. બનેલો રેખાખંડથી છે, પરંતુ બંધ વક્ર નથી, માટે બહુકોણ નથી. એના પછીની આકૃતિ તો બનેલો છે ફક્ત રેખાખંડોથી, આપણે જોઈ શકીએ છીએ, પરંતુ સરળ બંધ વક્ર નથી. સરળ નથી, બંધ વક્ર પણ છે પણ સરળ નથી, માટે બહુકોણ નથી. એના પછીની આકૃતિ જોઈએ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ ડ્રો કરીએ તો અહીંયા જોઈ શકાય સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ બંને અલગ છે, માટે સરળ બંધ વક્ર નથી. રેખાખંડોથી તો બનેલો છે, ફક્ત રેખાખંડોથી બનેલો છે, પરંતુ સરળ બંધ વક્ર નથી, માટે બહુકોણ નથી. બહુકોણનું વર્ગીકરણ. આપણે વર્ગીકરણ જોયું. આ વર્ગીકરણ છે તેના આધારે કે તેની બાજુઓ અને શિરોબિંદુઓની સંખ્યા. બહુકોણનું વર્ગીકરણ તેની બાજુઓ અને શિરોબિંદુઓની સંખ્યાના આધારે વર્ગીકરણ છે. તો ટેબલમાં સૌથી પહેલું છે બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા. તો બાજુ અને શિરોબિંદુની સંખ્યા આપેલી છે 3. 3 બાજુ અને 3 શિરોબિંદુ હોય તો એ જે બંધ વક્ર બને એને શું કહેવાય? ત્રિકોણ. સમતલમાં કોઈ પણ 3 બિંદુ લઈએ આપણે અને એને જોડીએ તો જે બને છે એને શું કહેવાય? ત્રિકોણ. જે 3 બિંદુ હતા એ હતા એના શિરોબિંદુ, એને નામ આપીએ આપણે A B C. તો એની બાજુ કઈ થશે? AB BC અને AC. એટલે 3 શિરોબિંદુ અને 3 બાજુ, તો એનું વર્ગીકરણ શું કહેવાય? ત્રિકોણ. બીજું છે બાજુઓ અને શિરોબિંદુઓની સંખ્યા કેટલી છે? 4 લઈએ. A B C અને D. એને જોડીએ પેન્સિલ ઉપાડ્યા વગર, કેમ કે સરળ બંધ વક્ર છે એટલે પેન્સિલ ઉપાડ્યા વગર જોડીશું. તો જે આકૃતિ મળે છે એના શિરોબિંદુ A B C D, 4 શિરોબિંદુ છે, બાજુ 4 AB BC CD અને AD. 4 બાજુઓ છે, એને શું કહેવાય? ચતુષ્કોણ. હવે બાજુઓ અને શિરોબિંદુની સંખ્યા આપેલી છે 5. 5 શિરોબિંદુ છે, નામ આપી દઈએ A B C D E. એને ક્રમમાં જોડીએ તો જે આકૃતિ બને છે એમાં શિરોબિંદુની સંખ્યા કેટલી છે? A B C D E. 5 શિરોબિંદુ અને બાજુ AB BC CD DE અને A, એટલે કે 5 બાજુ છે, અને એને કહેવાય શું? પંચકોણ. બાજુઓની અને શિરોબિંદુઓની સંખ્યા 6 આપેલી છે. જો બાજુ અને શિરોબિંદુની સંખ્યા 6 હોય, કેટલા શિરોબિંદુ? 6 થયા. A B C D E અને F. એને જોડીએ AB BD DF EF EC અને CA. તો જે આકૃતિ બને છે એને શું કહેવાય? ષટકોણ. શિરોબિંદુઓની સંખ્યા કેટલી છે? 6 છે, અને બાજુઓ જુઓ AB BD DF EF CE અને AC.
કેટલી છે બાજુઓની સંખ્યા 6. હવે એ જ રીતે n કોણ હોય તો એમાં શિરોબિંદુઓ કેટલા હશે n અને બાજુઓની સંખ્યા પણ કેટલી હશે n. હવે જોઈએ બહુકોણનો વિકર્ણ. તો વિકર્ણ કોને કહેવાય? તો બહુકોણનો વિકર્ણ એ બહુકોણના કોઈ પણ બે ક્રમિક શિરોબિંદુઓ સિવાયના શિરોબિંદુ સાથે જોડીએ અને જે રેખાખંડ બને એને બહુકોણ કહેવાય. તો ચતુષ્કોણ આપેલો છે એને નામ આપી દઈએ a b c d. બિંદુ A ના ક્રમિક શિરોબિંદુ કયા થશે? B અને D. ક્રમિક એટલે એની બાજુના A અને B. એ સિવાયનું કયું રહ્યું? C. તો એ બંનેને જોડવાથી જે રેખાખંડ બને છે એને શું કહીશું? વિકર્ણ. એ જ રીતે બિંદુ B માંથી જોઈએ તો બિંદુ B નો ક્રમિક શિરોબિંદુ શું થશે? A અને C. તો A સિવાયનું શિરોબિંદુ એટલે D. તો B અને D ને જે જોડીએ અને જે રેખાખંડ મળે એને શું કહીશું? વિકર્ણ. તો વિકર્ણ અહીંયા શું મળશે? AC અને BD. હવે એ જ રીતે બિંદુ A અને B જોયું. બિંદુ C માંથી ક્રમિક શિરોબિંદુ B અને D છે. તો A સિવાયનું શિરોબિંદુ C. તો C અને A ઓલરેડી જોડેલું છે. તો જે શિરોબિંદુ જે રેખાખંડ મળે છે AC આપણે ઓલરેડી દોર્યો છે વિકર્ણ AC. એ જ રીતે D માંથી કયું મળશે? ક્રમિક શિરોબિંદુ AC. A સિવાયનું બિંદુ B. તો B અને D ને જોડો તો વિકર્ણ BD મળે. હવે જોઈએ પંચકોણ. એને નામ આપીએ A B C D અને E. બિંદુ A ના ક્રમિક શિરોબિંદુ થશે B અને E. A ની બાજુના ક્રમિક એટલે બાજુના B અને E. તો A સિવાયના બિંદુ કયા રહ્યા? C અને D. તો એ બંનેને જોડશો તો જે રેખાખંડ મળે AC અને AD તો એ થયાના વિકર્ણ. વિકર્ણ AC AD. બીજું બિંદુ લઈએ E. E નું ક્રમિક શિરોબિંદુ A અને D. તો A સિવાયનું થશે B અને C. તો એને જોડી દઈએ તો CE અને BE. વિકર્ણ CE અને BE. બિંદુ D લઈએ તો D નું ક્રમિક શિરોબિંદુ C અને E. તો A સિવાય રહેશે A અને B. તો A ને D સાથે ઓલરેડી જોડેલું છે. B ને જોડી દઈએ તો કયો વિકર્ણ મળશે? BD. બિંદુ C માંથી ક્રમિક શિરોબિંદુ D અને B. તો D A સિવાય રહેશે A અને E. તો એ જોડેલા છે ઓલરેડી AC અને CE. AC CE. બિંદુ B માંથી ક્રમિક શિરોબિંદુ A અને C. તો એ સિવાયના કયા રહ્યા? D અને E. તો D ને B સાથે જોડો તો વિકર્ણ BD અને E સાથે જોડો તો મળશે વિકર્ણ BE. A B C D. A નું ક્રમિક શિરોબિંદુ B અને D. તો A સિવાયનું બિંદુ કયું મળશે? C. તો A અને C ને જોડીએ તો વિકર્ણ શું મળશે? AC. B નું ક્રમિક શિરોબિંદુ A અને C. A સિવાયનું બિંદુ કયું છે? D. તો B અને D ને જોડો તો વિકર્ણ શું મળશે આપણને? વિકર્ણ BD. વિકર્ણ હું અહીંયા ડોટેડ લાઈન થી દર્શાવું છું. વિકર્ણ BD જે છે એ આપણને બહુકોણ જે આપેલો છે એના બહારના ભાગમાં મળે છે. માટે આ જે પ્રકારનો બહુકોણ છે એને શું કહેવાય? બહિર્મુખ. જે પ્રકાર આપણે આગળ ભણીશું. હવે આના પરથી આપણે જોઈ શકીએ કે કેટલા શિરોબિંદુ છે ચતુષ્કોણને? 4. અને એના કોઈ એક શિરોબિંદુમાંથી વિકર્ણોની સંખ્યા શોધવી હોય બહુકોણના કોઈ એક શિરોબિંદુમાંથી મળતા વિકર્ણની સંખ્યા બરાબર શું થશે? n. n એટલે શિરોબિંદુઓની સંખ્યા -3. પહેલી આકૃતિ માટે જોઈએ n એટલે શિરોબિંદુઓની સંખ્યા કેટલી છે? 4. તો 4 - 3 એટલે 1. દરેક બિંદુમાંથી આપણને કેટલું વિકર્ણ મળે છે? 1. સેકન્ડ આકૃતિ માટે શિરોબિંદુઓની સંખ્યા કેટલી છે? 5. 5 - 3 એટલે 2. તો જુઓ અહીંયા દરેક બિંદુમાંથી આપણને કેટલા વિકર્ણ મળે છે? 2. એ જ રીતે
ત્રીજી આકૃતિમાં કેટલા ઝીરો